મનસુખભાઈ નારિયાનું સન્માન થવાનું છે અને એવા કાર્યક્રમની અંદર ઉપસ્થિત અહીંયા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ છે ત્યારે તેમના હાથે દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે. આપણે જોરદાર તાળીઓથી તેમને વધાવીએ. ત્યાર પછી તો ઘણા બધા શિક્ષકો ઘણા બધા પ્રોફેસરોના હાથી છે તેમાં પસાર થયા, પણ અત્યાર સુધીમાં એવા લગભગ કોઈ વ્યક્તિત્વ નથી કે જે અમારા હૃદય સુધી સ્પર્શ્યું હોય. અને તેથી દરેક મિત્રોને એક જ ભાવના હતી કે આપણે સાહેબને કંઈક ગુરુ દક્ષિણા તો આપણે ખરેખર સાહેબને થાય એવું કરવું જોઈએ. કેમ કે મોસાળની અંદર મામા જે રીતે ભાણિયાને સાચવે એવી રીતે સાહેબે અમને ભણાવ્યા છે, એવી રીતે અમને પ્રવૃત્તિઓ કરાવી છે, એવી રીતે અમને જ્ઞાન આપ્યું છે. અમને પોતાનું અંગત લાગે અને સાહેબ આજે એટલે વિશેષ અમને લાગ્યા છે કારણ કે જ્યારે ભણાવતા ત્યારે એક શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો ભેદ ભૂસી અને અમારી સાથે વિદ્યાર્થી બનતા. એના સ્વભાવ અને એની ક્વોલિટીને જ કારણે અત્યારે આ એવી પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓ અહીંયા આટલી બધી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. અને મારી બધા વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે, પોતાની જગ્યા ઉપર એક વખત ઊભા થઈ જોરદાર તાળીઓ અને કિલકિલાટ સાથે એમની આપણે ગુરુ દક્ષિણા તરીકે ગુરુ વંદના કરીએ. લીડરશિપ હતી એટલે જે આચાર્ય બન્યા અને એમના વ્યક્તિત્વની છાપ જે મારા પોતાના જીવન ઉપર પડી છે એ મને આજે આમ રીતસરની મહેસૂસ થઈ છે. મનસુખભાઈ વર્ષોથી ઓળખે છે. રમણીકભાઈ કીધું એમ લગભગ મારે 30 વર્ષથી વધુ સમયથી એમનો પરિચય છે. મનસુખભાઈ એક શિક્ષક તરીકે, એક વિજ્ઞાનના શિક્ષક તરીકે એને ખૂબ કામ કર્યું છે. પણ એક વિજ્ઞાનના શિક્ષક કેવા હોવા જોઈએ તો મનસુખભાઈ નારિયા જેવા હોવા જોઈએ, બધા બોલતા હશે. મનસુખભાઈએ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના ટ્રસ્ટી તરીકે પણ કામ કર્યું છે. આ ગુલમોહર સંસ્થાની વાત આવી એમાં પણ ખૂબ સરસ કામ કર્યું છે. મને એ પણ ખબર છે કે પૂર આવ્યું, પ્લેગ આવ્યો અને સમાજની નાની મોટી પ્રવૃત્તિમાં મનસુખભાઈ ખરા અર્થમાં એક સમાજના શિક્ષક થઈને પણ એને ખૂબ સારું કામ કર્યું છે. મને કહેવાની ઈચ્છા થાય કે મને મારી લાઈફનો સૌથી પહેલો મુખ્ય વક્તા અને મુખ્ય મહેમાન તરીકેનો કાર્યક્રમ અપાવનાર મારા અંકલ હતા. બીજા કે ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી. મારી હાઈટ ત્યારે ખૂબ નાની હતી અને હું કોઈને દેખાતી નહોતી, ત્યારે મને તેડીને એમણે સ્ટેજ ઉપર ચડાવી અને ત્યારે મેં વક્તવ્ય આપેલું ને મારું સૌથી યાદગાર વક્તવ્ય હતું. પોતાનો એક શિષ્ય સમુદાય આટલો મજબૂત કરી શકે એ કદાચ મારા જીવનની પહેલી ઘટના છે. 2004 સુધી સતત અને અવિરત કલાની પ્રવૃત્તિ વરાછા રોડ ઉપર કરીને 25,000 કલાકારોને પ્લેટફોર્મ આપવાનું કામ મનસુખભાઈ પોતિકા ન રહેતા હંમેશા વિદ્યાર્થીઓના રહ્યા છે. વિદ્યાર્થીને પ્રેમ કર્યો છે અને એટલા માટે જ આજે વિદ્યાર્થીઓ મળીને એક પોતાના ગુરુ, પોતાના આચાર્ય વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા હોય અને એનું આટલું મોટું અભિવાદન થતું હોય એ મારા જીવનની કદાચ પહેલી ઘટના છે. ટાટા આવ્યા હતા, એમની હારે સંવાદમાં પૂછવામાં આવ્યું કે આપની દ્રષ્ટિએ મહાન માણસ કોણ? રતન ટાટાનો જવાબ હતો કે અન્યના જીવનમાં પરિવર્તન લાવી શકે એ વ્યક્તિ મહાન માણસ હોઈ શકે. મોટા મોટા ગજાના બિલ્ડરો છે એ પછી મુકેશભાઈ હોય કે અલ્પેશભાઈ કોટડિયા હોય, એટલે સાહેબના એ 4 વિદ્યાર્થીઓનો દર્શન જોતા એવું લાગે કે આખો લોટ છે એ સફળ ગયો છે. સાહેબે ખૂબ શુદ્ધ ભાવનાથી એના વિદ્યાર્થીનું ઘડતર કર્યું છે. એટલે આખો સુખભાઈ એક શિક્ષક તરીકે, એક આચાર્ય તરીકે એમની ખુદની જીવન યાત્રાને સફળ પણ કરી શક્યા છે,
સુગંધી પણ કરી શક્યા છે. એટલે એમની જીવન યાત્રા જે છે એ ખૂબ જ સફળ છે અને એમની નીચે જ એમને જ્ઞાન મેળ પ્રાપ્ત કર્યું છે એવા તમામ વિદ્યાર્થીઓની પણ જીવન યાત્રા સફળ અને સુગંધિત છે. એવા વિદ્યાર્થીઓને જ્ઞાન પીરસનાર ગુરુનું જ્યારે આ વંદના થઈ રહી છે ત્યારે જેમને વિદ્યાર્થીઓને વિચાર આવ્યો કે આ ગુરુની અમારે વંદના કરવી છે એવા તમામ વિદ્યાર્થીઓને આયોજકોને પણ આજે ખૂબ ખૂબ આપણે અભિનંદન. પાણી અભિયાનમાં એમનો ખૂબ અમને સહયોગ મળ્યો. બેટી બચાવો અભિયાનમાં પણ ખૂબ સહયોગ મળ્યો. જે કંઈ સાહિત્ય તૈયાર કરવાનું હોય, વિડીયો વગેરે વગેરે કેસેટો તૈયાર કરવાની હોય એ મનસુખભાઈ કરતા અને એમાં એક દીકરીનો પણ અવાજ હતો. મનસુખભાઈએ પોતાના જીવનભર જે સ્નેહ, સંસ્કાર અને આદરભાવ વાવ્યો છે એની આ નિપજ છે. સત્યશોધક સભામાં મારા વર્ષોથી સાથી છે, ઘણા વર્ષોથી મારા સાથી છે, હું જાણું છું. જે વાતો અહીંયા કહેવાય ગઈ છે મારે રિપીટ નથી કરવી. આ એક એવા માણસ છે કે જેમણે કવિ તો છે જ, વૈજ્ઞાનિક છે, લેખક છે, સમાજ સેવક છે, શિક્ષક છે, આચાર્ય છે, આ તો બધું છે જ. પણ એનાથી સૌથી મોટી વાત તમને કહું કે સારા માણસ છે. બધું પામ્યા પછી, આટલો આદર પામ્યા પછી પણ આજે એના પગ ધરતી પર છે. આજે એનું સન્માન એટલા માટે થાય છે કે એમણે જીવનમાં અહમને પ્રવેશ નથી કરવા દીધો. અને સાહેબ, માણસને જ્યારે બધું જ મળી જાય અને છતાં પણ વિનમ્રતા જાળવી રાખે એ માણસ જ મહાન છે. ભાઈ સમાજનો એક સાચો હીરો છે અને ચમકે છે. અને એ ચમકે છે એટલા માટે કારણ કે જીવનભર ઘસાયો છે. ખરેખર મનસુખભાઈનું વાવેતર એટલું ઊંડું છે એ આ ભાવાવેશ લાગણીઓ આપણને અહીંયા બતાવે છે. કેટલા વિદ્યાર્થીઓના હૃદય સુધી પહોંચ્યા હશે. પેલું એક સરસ કહેવત છે, એટલે કે કવિતાની પંક્તિ છે કે ના ધરા સુધી ના ગગન સુધી, આપણે તો પહોંચવું છે બસ એકબીજાના મન સુધી. આ મનસુખભાઈ કેટલા વિદ્યાર્થીઓના મન સુધી પહોંચ્યા હશે કે જેથી આ એનો ભાવ છે એ અહીંયા વિદ્યાર્થીઓ પ્રગટ કરવા સતત આવી રહ્યા છે. 84 તેથી શનિવાર હતો એટલે સવારે 7 વાગે મારે સ્કૂલે જવાનું થયું હતું. એ તે મારી નોકરીની શરૂઆત છે અને આજે 7/7/2018 ના સાંજે 7 વાગે આપણે જમીન છૂટા પડવાના છીએ. કંઈક આજે એવું થયું કે બધા મર્જ થયા, ભેગા થયા અને બધા ગ્રુપ ભેગા થઈને મને ખરેખર આ એક લાવો મેળ્યો અને મને નિમિત્ત બનાવ્યો. માટે તમામ મિત્રોનો હું આભાર માનું છું. અને મેં તો કીધું નાનકડી વાડીમાં ગમે ત્યાં કાર્યક્રમ નાનો થઈ શકે, પણ એ કે અમારે એક એવો ઇતિહાસ સર્જવો છે કે શિક્ષકોનું સન્માન કેવું હોય, ગુજરાતમાં કે સુરતમાં ક્યાંય ન થયું એવું અમારે કરવું છે. અને મને લાગે બેકગ્રાઉન્ડ શિક્ષકોનું બહુ માન હતું, પણ મને તેમ લાગે કે આ શહેરમાં પણ બહુ માન છે. આજે મેં જોયું હજારો વિદ્યાર્થીઓને 33 વર્ષ સુધી આદર કર્યો છે, તો તેઓ 3 કલાક માટે બધા થઈને એકનો આદર ન કરી શકે. એવા સાહેબ લાવો તો ભાગ લેવાનો છે, 10 રૂપિયા આપો ને. અમે તમારા વિદ્યાર્થીઓ ખબર છે, મારે ઉછીના પૈસા લઈ જાય, મારો મોબાઈલ વાપરવા લઈ જાય, અને કંઈ પ્રોજેક્ટનું કામ હોય તો મારી ઓફિસમાં આવીને મારું કોમ્પ્યુટર વાપરે. મને એ ખબર જ નથી કે આ વિદ્યાર્થીને આપણે આચાર્ય અલગ હોય. મને એક બહુ અફસોસ થયો હતો કે બાથરૂમમાં માગ્યા મારું નામ કે છાપ કંઈ ન લખાયું. બાથરૂમમાં લખેલું ને તુલસી. પણ આજે આ હોલમાં એ છાપ મને મળી છે એટલે બાથરૂમ વાળું મને યાદ નથી. મને એમ થાય કે આ એક શિક્ષક માટે આટલા વિદ્યાર્થીઓ આવું બધું કેવી રીતે કામ કરે. એના માટે મેં એકલા રડી લીધું છે, એટલે જાહેરમાં રડવાનું નથી. પણ ખરેખર ખૂબ દિલથી આભાર માનું છું આ મિત્રોનો કે એને ખરેખર એક ઇતિહાસ છે કે એક શિક્ષકનું સન્માન કેવી રીતે કરાય. આવા મોટા હોલમાં મોટો ખર્ચ કરીને સરસ મજાનું જમણવાર હમણાં જશું ત્યારે એનો પણ અનુભવ કરવાના છે. તો આ એક મને લાગે મારું એમાં નથી, પણ એક કોઈ શિક્ષકનું સન્માન, કોઈ એમને જે ગમી ગયું છે એનું સન્માન છે. તો આવા સન્માન થાય એ ખૂબ જરૂરી છે. કાનજીભાઈ કીધું ધજા ચડાવવા કરતાં આ સન્માન ખૂબ જરૂરી છે.
નામ પછી એ તો એક જ શાળામાં છે એટલે સમિતિ છે એમનું આપણે સન્માન તાળીઓથી સતત આપણે આ હોલને ગુંજતો કરીએ. એક એવા શિક્ષકનું સન્માન થઈ રહ્યું છે જેમણે આજીવન પતિ પછી પપ્પા પછી પણ એક શિક્ષક તરીકે પોતાની ભૂમિકા ભજવી છે. એવા શિક્ષકનું સન્માન થઈ રહ્યું છે ત્યારે જોરદાર તાળીઓથી આપણે વધાવતા રહીએ. જ્યાં સુધી સન્માનની ક્ષણ પૂર્ણ ન થાય ત્યાં સુધી આપણી તાળીઓ છે શમવી ન જોઈએ, કારણ કે આ એક તાળી એમના પ્રેમનો ઋણભાવ રજૂ કરી રહી છે. ફરીથી વિનંતી કરીશ, મનનું સુખ નામની એક પુસ્તિકા મનસુખભાઈના જીવન ઉપર છે, એમનું વિમોચન થઈ રહ્યું છે. મહેમાનશ્રીઓને એ પુસ્તિકા અર્પણ કરવા માટે વિનંતી. એ વિમોચન પણ થઈ રહી છે, આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. વિદ્યાર્થીઓ દ્વારા થયેલું આ સન્માન એ નોબેલ પારિતોષિકથી કમ ન ગણી શકાય, કારણ કે શિક્ષક માટે તો એનું સૌથી મોંઘેરું જો કોઈ મૂડી હોય તો એના વિદ્યાર્થીઓથી મળતી આવી લાગણી છે એ હોય છે. અને એટલે જ મનસુખભાઈ માટે આ સન્માન લગભગ અત્યાર સુધીના મળેલા તમામ સન્માન છે એના કરતાં વધારે મહત્વનું ગણી શકાય. મીરાનગર સોસાયટીની વાડીની બાજુમાં લક્ષ્મીવાડી, મીરાનગર સોસાયટીની વાડી નામ છે લક્ષ્મીવાડી, ગાર્ડનની બાજુમાં જ છે, સરદાર સ્મૃતિ ભવનની સામે. અને એડ્રેસ યાદ ન રહ્યું હોય તો આ બધા જ્યાં જાય ત્યાં જવું. જોરદાર તાળીઓથી આ સમિતિને વધાવીએ કે આટલું સરસ આયોજન કરી અદ્ભુત આ કાર્યક્રમ છે. મનસુખભાઈ નારિયા એમને સન્માનિત કરવાનો અદ્ભુત પ્રયાસ જે થયો એ ખરેખર સમગ્ર વરાછા રોડ ઉપર અને સમગ્ર સુરતની અંદર વિદ્યાર્થીઓ માટે અને શિક્ષક માટે ઉમદા કાર્ય કરી શકાય, લાગણીસભર સંબંધોમાં પરિવર્તિત થવાનો આ એક પ્રેરણારૂપ પ્રસંગ છે. અને હવે વિનંતી કરીશ બીજી કંઈ પણ બાબત વગર રમેશભાઈ વાઘાણી એમને વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ કરશે. 1993-94 ના વિદ્યાર્થીઓ ઝડપથી આવશે ઉપર. આભાર વિધિ ચાલુ રાખો. જેમને મળવાથી મનમાં સુખ થાય એવા મનસુખભાઈ નારિયા, જેમનો ગુસ્સો પણ આપણને કાશીના બોર જેવો મીઠો લાગે એવા મનસુખભાઈ નારિયા, જેઓ વિજ્ઞાનના નિયમોને ગુજરાતીના અલંકારોની જેમ સહજતાથી સમજાવી શકે છે એવા મનસુખભાઈ નારિયા ના ગુરુ વંદના પ્રોગ્રામમાં એવી પટેલ સ્કૂલ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત આજના ગુરુ વંદના કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વ મહાનુભાવોનું ખૂબ દિલથી હાર્દિક સ્વાગત કરું છું. એવું કહેવાય છે કે ઝાડની અંદર પાન ન હોય તો પાનનું કોઈ મૂલ્ય નથી, પણ ઝાડની અંદર પાન હોય તો પાન છે. એવા પાન સ્વરૂપ મારા સર્વ પ્રેક્ષક મિત્રો, સર્વ વિદ્યાર્થી મિત્રો અને એવી પટેલ સ્કૂલના સર્વ શિક્ષકગણ, આ સર્વનો પણ ખૂબ દિલથી આભાર માનું છું. આ કાર્યક્રમને સર્વ રીતે સુશોભિત કરવામાં જેમનો લાભ છે એવો અમારો એવી પટેલ ગ્રુપનું ભૂતપૂર્વ મંડળ, આ સર્વ કમિટી મેમ્બરોનો પણ ખૂબ દિલથી આભાર માનું છું. આજના આ કાર્યક્રમના એન્કર એવા જનકભાઈનો પણ હું ખૂબ દિલથી આભાર માનું છું, કારણ કે કહેવાય છે કે સોનાની અંદર જે ચમક છે એ તો જ એ સોનું કહેવાય છે, એવું અમારું આ ઘરેણું કહેવાય. એવા વરાછા ખાતે આવેલ આઈપી સવાણી હાઈસ્કૂલ અને એવી પટેલ હાઈસ્કૂલ ભૂતપૂર્વ વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુરુવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. પટેલ હાઈસ્કૂલ ભૂતપૂર્વ વિદ્યાર્થી પરિષદ દ્વારા આચાર્ય મનસુખભાઈ નારિયા સાહેબનો વય નિવૃત્તિ અભિવાદન સમારોહ એટલે કે ગુરુવંદના કાર્યક્રમ શનિવારે યોજાયો હતો, જેમાં પદ્મશ્રી મથુરભાઈ સવાણી, જિલ્લા શિક્ષણાધિકારી UN રાઠોડ, સુરુચિ ટ્રસ્ટના સુરતના પ્રમુખ ઈશ્વર સવાણી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કે અમારા જે આ ગુરુ છે એ ગુરુ ખરેખર વંદન કરવાને લાયક છે. દરેક શાળાઓ જનરલી પ્રિન્સિપલના વિદાય સમારંભ ગોઠવતી હોય છે, પરંતુ અમારી આ અભિવાદન કમિટી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની જે એકઠી થયેલી હતી, અમે સોશિયલ મીડિયાના માધ્યમથી બધા એકઠા થયા, 30 વર્ષ જૂના મિત્રો એકઠા થયા અને સાહેબને અમે અમારી ગુરુ તરીકે જે એમણે અમારી પાછળ જે કાર્ય કર્યું છે એને અમે સમર્પિત કરવા માટે એક આ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું, જેનો મુખ્ય હેતુ એ છે કે આજના આજકાલ માનવી મોડર્ન બનવાની હોડમાં મર્યાદા ભૂલી ગયા છે, પછી ભલે મર્યાદા સ્વજનની હોય કે સમયની. આજના યુગમાં યુવાધનનો સમય સોશિયલ મીડિયા ખાઈ જાય છે, જેના કારણે યુવાન સામાન્ય જ્ઞાનથી વંચિત રહે છે. પણ સુરતમાં મનસુખભાઈના કાર્યથી આવ્યું છે પરિવર્તન. રસ બદલાયું જીવન.
બદલાયા વિચારો. પુસ્તકોનો ભંડાર અને ત્યાં વાંચન કરતા લોકો. આ દ્રશ્ય જોઈને તમને લાગશે કે કોઈ લાઇબ્રેરીના દ્રશ્યો હશે. જી ના, આ દ્રશ્યો તો ઘરના જ છે, પણ ઘરમાં લાઇબ્રેરી બનાવવામાં આવી છે. વાત છે સુરતના નિવૃત્ત આચાર્ય મનસુખભાઈ નારિયાની. લોકોને જ્ઞાન આપનાર મનસુખભાઈ પોતે વાંચનનો શોખ ધરાવે છે. યુવાધન સોશિયલ મીડિયાથી દૂર રહે અને પુસ્તકોનું મહત્વ સમજી વાંચન કરે તે માટે હોમ લાઇબ્રેરીની શરૂઆત તેમણે કરી અને આપ્યા વિના મૂલ્યે પુસ્તકો. ઘરે લાઇબ્રેરી બનાવી છે જેથી આસપાસના લોકો પુસ્તકો વાંચવા ત્યાં આવે છે. તેમની લાઇબ્રેરીમાં અંદાજિત 1000થી વધુ પુસ્તકો છે. તે પોતે પુસ્તકો ખરીદીને લાવે છે અને આસપાસના લોકોને વિના મૂલ્યે પુસ્તકો આપે છે. પુસ્તકોની કિંમત જે પોતે જાતે પુસ્તકો બહારથી ખરીદે છે અને વિના મૂલ્યે આજુબાજુની સોસાયટીમાં અને વિદ્યાર્થીઓને આપે છે. તો અહીંયાથી પુસ્તક લઈને પુસ્તક વાંચીએ તો આપણામાં જ્ઞાન આવે તો છોકરાને પણ આપી શકીએ અને છોકરા પણ મોબાઈલમાં રમતા બંધ થાય છે. પેલા તો નવરા બેઠા બેઠા બહાર બેઠા બેઠા વાતો જ કરતા બધા ભેગા. હવે પુસ્તક વાંચીએ એટલે એમ થાય કે હવે કોઈ સાથે બેસવું નથી, પુસ્તક જ વાંચવું, બસ પૂરું થાય ત્યાં સુધી. શિક્ષક અને આચાર્ય વય નિવૃત્ત થયા બાદ લોકોને જ્ઞાન આપવાનો પોતાનો ગુણ નથી ભૂલતા. સુરતના વરાછા વિસ્તારમાં શાળાના આચાર્ય મનસુખભાઈ નારિયાએ વય નિવૃત્તિ બાદ બાળકોના સંપર્કમાં રહીને તેમના જીવન ઉપયોગી થઈ શકાય તેવી નેમ લીધી છે. આજની યુવા પેઢી અને બાળકો મોબાઈલ ફોન અને ટીવીમાંથી મનોરંજન મેળવવાને બદલે પુસ્તકો વાંચીને જ્ઞાન મેળવે તેવા ઉદ્દેશથી લાઇબ્રેરી શરૂ કરી છે. આ લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓની સાથે યુવાનો અને મહિલાઓ પણ વિનામૂલ્યે પુસ્તક લઈને અભ્યાસ કરે છે. मोटिवेशन મળે, કોઈ પ્રેરણા મળે. मेरे घर के पास एक लाइब्रेरी है, मैं वहाँ पे जाती हूँ, मुझे वहाँ पे बुक्स फ्री में देते हैं घर पे ले जाने के लिए मिलता है. સાહેબે અમારી સોસાયટીમાં લાઇબ્રેરી ખોલી છે, એનાથી અમારા બાળકોને તો ફાયદો થાય જ છે, પણ અમને મહિલાઓને પણ ફાયદો થાય છે. મહિલાઓ જે ટીવી સિરિયલ જોવામાં પોતાનો ટાઈમ બગાડે છે એની કરતાં અમે અહીં આવીને સારા પુસ્તકો લઈ જઈએ છીએ અને વાંચીએ છીએ અને અમારા ટાઈમનો અમે સદુપયોગ